નમસ્કાર મિત્રો, એનવીકે સ્ટડી ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પીએસસી એક્ઝામ એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપની એક્ઝામ જે આવે છે ધોરણ 6 માં એમાં આપણે એક મેથ્સ પૂછાય છે, એક સાયન્સ એટલે કે વિજ્ઞાન પૂછાય છે અને એક સામાન્ય જ્ઞાન પૂછાતું હોય છે. તો આમાં આપણે વિજ્ઞાન પૂછાય છે એના જ ટોપિક એટલે કે આપણે બે પ્રકરણના વિડિયો આગળ જોઈ ચૂક્યા છીએ. જો ના જોયો તો પહેલા એ જોઈ લેજો અને ત્યારબાદ આપણે આ ત્રીજો વિડિયો તમે જોજો. તો આ વિડિયોમાં આપણે પ્રકરણ 3 એટલે કે પદાર્થોનું અલગીકરણના એમસીક્યુ આપણે જોશું. જો તમે WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હો તો WhatsApp નંબર 7862884436 આ નંબર ઉપર મેસેજ કરી દેજો જેથી એના ગ્રુપમાં તમને એડ કરી દેશે. ચાલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ હોય ગોતીને લખવાનો. પહેલો પ્રશ્ન, ઘઉંના લોટમાં રહી ગયેલા આખા ઘઉં અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાશે? વીણીને અલગ કરશું આપણે, ઉપણવું એટલે કે ઉપર ઊભા થઈને એને ઉડાડી દેશું, ચાળીને અલગ કરશું કે છડવું એટલે કે આપણે કોઈ છડી એટલે ઉલાડી હવામાં ઉલાડીને અલગ કરશું. તો મિત્રો આપણે એને ચાળવું પડશે. આપણે તમે જોઈ શકો છો કે તમારા ઘરમાં કોઈ લોટ હોય તો રોટલી કે રોટલો બનાવ્યા પહેલા એને ચાળવામાં આવે છે. તો સાચો જવાબ આવશે સી. બીજો પ્રશ્ન, પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? એટલે પાણી હોય એમાં અદ્રાવ્ય ઘન હોય, એમાં ધારો કે પાણી છે, પાણીમાં ધારો કે કોઈ કાંકરા છે કે કોઈ ઘન પદાર્થ હોય એ દ્રાવ્ય થઈ શકતો નથી એવો પદાર્થ છે, એને દૂર કરવા કઈ પદ્ધતિ વાપરવી જોઈએ? તો એને શું કરવાનું? તો કે ગાળણ દ્વારા અલગ કરી શકાય છે. જેમ કે પાણીમાં કાંકરા પડ્યા હોય તો કોઈ એક ગળણી લઈને ગાળી નાખવાની, જેથી પાણી બીજા પાત્રમાં વહી જશે અને ગળણીમાં જે કાંકરા અથવા ઘન પદાર્થ હશે એ રહી જશે. ત્રીજો પ્રશ્ન, પાણીમાં ઓગળેલા ઘન પદાર્થને છૂટો પાડવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? પાણીમાં ઓગળેલા, હજુ મિત્રો આગળ તો અદ્રાવ્ય ઘન હતો, હવે કેવો છે? દ્રાવ્ય ઘન. એટલે કે ધારો કે પાણીમાં મીઠું ઓગળેલું છે તો એને અલગ કરવું હોય તો મિત્રો એને શું કરવું પડે? ગરમ કરવું અથવા તો એને તડકામાં સુકવવાનું, જેથી પાણી અલગ થઈ જાય અને એમાં પાણી બાષ્પીભવન થઈ જાય. એટલે આ પદ્ધતિને કહેવામાં આવે બાષ્પીભવન પદ્ધતિ. ચોથો પ્રશ્ન, નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળે છે? મિત્રો ખાંડ કયો કે પછી મીઠું કયો, આ પાણીમાં ત્યારે જ સૌથી વધારે ઓગળશે જ્યારે તેને જેટલું વધુ ગરમ હશે એટલું વધુ ઓગળશે. એટલે કે ગરમ પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળશે. જેટલી વધુ પાણીને ગરમ કરશો એટલું વધુ પદાર્થ ઓગાળી શકાય. પાંચમો પ્રશ્ન, એકબીજામાં ન ભળી શકે તેવા બે પ્રવાહીનું મિશ્રણ નીચેનામાં પૈકી કયું છે? પાણી અને આલ્કોહોલ એ તો ભળી જશે, કેરોસીન અને પેટ્રોલ એ પણ ભળી જશે, પાણી અને દૂધ એ પણ ભળી જશે. પરંતુ પાણી અને કેરોસીન એકબીજામાં ભળશે એટલે પાણીમાં જો કેરોસીન નાખવામાં આવે તો કેરોસીન ઉપર તરે છે, બંનેમાં ભળશે નહીં. છઠ્ઠો પ્રશ્ન, ઉપણવાની પદ્ધતિ નીચેનામાંથી શામાં ઉપયોગી છે? એટલે કે તમે આ ચેપ્ટર ભણ્યા છો તો તમને ખબર હશે, ઉપણવું એટલે શું? કોઈ વ્યક્તિ ઊભો થઈ અને હવાની વિરુદ્ધ દિશામાં ઊભો રહે અને ઉપરથી પદાર્થને ધીમે ધીમે નાખવામાં આવે, જેથી કરીને જે એમાં ફોતરા હોય અથવા તો હલકી અશુદ્ધિ હોય એ શુદ્ધ પદાર્થમાંથી અલગ થાય. એટલે કે એમાં જવાબ આવશે મિત્રો અનાજમાંથી ફોતરા દૂર કરવા હોય તો ઉપણવા પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. સાતમો પ્રશ્ન, ચાળવાની ક્રિયાથી મિશ્રિતના ઘટકો છૂટા પાડવા મિશ્રણ કેવું હોવું જોઈએ? તો ઘન અને પ્રવાહી પદાર્થોનું નામ. મિત્રો ઘન અને પ્રવાહી તો ચાળવાની કેમ થાય? સરખા કદના ઘન પદાર્થ તો ચાળવાથી નીકળે નહીં. ચાળવું એટલે શું? તો કે ચાળણી હોય એમાં નાના નાના છેદ હોય, એટલે કે સરખા કદના ન હોય તેવા ઘન પદાર્થ હોય તો જે નાના નાના હોય એ ચાળણીમાં નીકળી જાય અને મોટા પદાર્થ હોય એ ચાળણી ઉપર જ રહી જાય. એટલે MCQ સી આપણો સાચો જવાબ. આઠમો પ્રશ્ન, ખાંડનું સંતૃપ્ત દ્રાવણ આપેલ છે, તે સ્વચ્છ પાણી જેવું દેખાય છે, તેને 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ઠંડુ પાડવામાં આવે છે તો તેમાં શું ફેરફાર જોવા મળશે? તો મિત્રો એમાં આપણે તે સંતૃપ્ત દ્રાવણ જ રહેશે અને દ્રાવણમાં થોડી ખાંડ દેખાશે, એટલે એમાં બીજો કોઈ ફેરફાર દેખાશે નહીં. સંતૃપ્ત હશે તો સંતૃપ્ત જ રહેશે. નવમો પ્રશ્ન, જ્યારે ગરમ કરીને ઠંડા કરેલ દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ જામી જાય છે,
તો આ મલાઈથી દૂધને અલગ કરવાની રીતને શું કહેવામાં આવે? તો એને શું કહેવામાં આવે? ગાળણ. આપણે ગળણીથી ગાળીએ છીએ એવું જ આ થઈ ગયું, તો એને કહેવામાં આવે ગાળણ. એટલે MCQ ડી આપણો સાચો જવાબ. જ્યારે ડોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. આ ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે. આ ઉદાહરણમાં અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ થયો? ઉપરથી કાઢી લીધું એનો મતલબ કે પેલા તો આપણે એને ગાળવામાં આવ્યું છે, એટલે કે આ પદ્ધતિને આપણે બાષ્પીભવન ના કહેવાય, ઘનીભવન ના ગાળણ ના કહેવાય, એટલે કે આ પદ્ધતિને કેવા આપણે નિતારણ. શું કહેવાય? નિતારણ પદ્ધતિ. 11મો પ્રશ્ન. ખાંડ, રેતી અને ચોકના મિશ્રણમાં કયો ઘટક પાણીમાં દ્રાવ્ય છે? તો રેતી તો દ્રાવ્ય ના હોય, ચોક પણ પાણીમાં દ્રાવ્ય ન હોય, તો આમાં દ્રાવ્ય શું હોય? ખાંડ હોય. શું હોય પાણીમાં? દ્રાવ્ય. 12મો પ્રશ્ન. પાણી અને રેતીના મિશ્રણમાંથી રેતી દૂર કરવા માટે કઈ પદ્ધતિ વાપરવી વધુ યોગ્ય છે? પાણી અને રેતી છે તો એને અલગ કરવું હોય તો શું કરવું પડે? તો કે એને ગાળણ કરવું પડે, જેથી કરીને રેતી એ ઉપર રહી જાય અને પાણી એમાંથી ગળાઈ જાય, એટલે બે અલગ અલગ થઈ જાય. MCQ બી આપણો સાચો જવાબ. 13મો પ્રશ્ન. મીઠાના દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો મિત્રો મીઠાના દ્રાવણમાંથી હંમેશા આપણે બાષ્પીભવન જ વાપરશું. ઘનીભવનનો ઉપયોગ બહુ રેર કેસમાં જ થાય છે, જેથી કરીને આપણે ઘનીભવન નહીં લખી, શું લખશું મિત્રો? આપણે બાષ્પીભવન. 14મો પ્રશ્ન. દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? નિતારણ, નિક્ષેપણ કે બાષ્પીભવન કે ગાળણ? તો મિત્રો આમાં આપણે બાષ્પીભવનનો ઉપયોગ કરવો પડે, ત્યારે જ આપણે દ્રાવ્ય ઘન પદાર્થ મેળવી શકાય. જેમ કે પાણીમાંથી મીઠાને દૂર કરવું કેના દ્વારા થાય? બાષ્પીભવન દ્વારા. 15મો પ્રશ્ન. પાણીમાં અદ્રાવ્ય માટી અને રેતીના કણો પાત્રના તળિયે એકત્રિત થાય તેને શું કહેવાય? એને જ કહેવામાં આવે નિક્ષેપણ. અને ઉપરની બધી તો પદ્ધતિ છે, નીચે છે એને કહેવાય નિક્ષેપણ. 16મો પ્રશ્ન. સંચા વડે કાઢેલા, એટલે કે કોઈ મશીન હોય, ધારો કે હવે તો મશીનથી બધા કાઢે છે, કાઢેલા ફળના રસમાંથી બી અને માવાનો ગર, એટલે કે માવાના જે નાના જાડા જાડા થોડાક હોય છે તે પદાર્થ દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો ગાળણ, નિતારણ, નિક્ષેપણ કે ચાળવું? તો સામાન્ય રીતે આપણે એને ગાળણ દ્વારા અલગ કરી જ શકીએ છીએ, જેથી કરીને ઉપર જે કચરો હોય, એટલે કે આ માવાનો ગર અને બી હોય ગળણીમાં રહી જશે અને એનો રસ છે એ ગળાઈ જશે, તો એ ગાળણ દ્વારા આપણે અલગ કરી શકીએ છીએ. 17મો પ્રશ્ન. રેતીના ઢગમાંથી કાકરા વિનાની ઝીણી રેતી પ્લાસ્ટર માટે જોઈએ તો કઈ રીતે મેળવશો? આપણે ઘરે કોઈ તમે જોયું હશે તો પ્લાસ્ટર ટાણે આ જ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. કઈ પદ્ધતિ? તો કે ચાળવું. ઉપર ચાયણો હોય અને એમાંથી તગારા ભરી અને ચાળવામાં આવે છે. MCQ ડી આપણો સાચો જવાબ. 18મો પ્રશ્ન. ઘરમાં વપરાતા પનીરની બનાવટમાં અલગીકરણની કઈ રીત વપરાય છે? તો મિત્રો ઘરને પનીર બનાવીએ છીએ તો એને જામી જાય પછી એનું ગાળણ કરવામાં આવે છે, જેથી કરીને દૂધના જે ઘાટા હોય છે, પનીર બન્યું હોય એ ઉપર રહી જાય, બાકીનું નીચે ગળાઈ જાય. 19મો પ્રશ્ન. ખાંડના દ્રાવણમાં પાણીને શું કહે છે? ખાંડનું દ્રાવણ હોય, ખાંડ અને પાણીનું, તો પાણી વધુ માત્રામાં હોય, ખાંડ ઓછી માત્રામાં હોય, એટલે કે વધુ માત્રામાં હોય એને શું કહેવામાં આવે? દ્રાવક કહેવામાં આવે, અને ખાંડને દ્રાવ્ય કહેવામાં આવે. તો આપણે શું પૂછ્યું છે? પાણીને. પાણી શું હોય? વધુ, એટલે એને કહેવામાં આવે દ્રાવક. શું કહેવામાં આવે મિત્રો? દ્રાવક. 20મો. મીઠાના દ્રાવણમાં મીઠાને શું કહે છે? મીઠાનું દ્રાવણ હોય તો પાણી, અને ધારો કે મીઠું છે એનું દ્રાવણ છે, તો વધારે માત્રામાં પાણી હોય અને મીઠું એમાં દ્રાવ્ય થયું હોય, તો મીઠું હોય શું હોય? દ્રાવ્ય. એ MCQ સાચો જવાબ. 21મો પ્રશ્ન. અનાજના ડુંડા કે કણસલામાંથી દાણાને અલગ કરવાની રીતને શું કહે છે? તો એને શું આપણે ઝાટું મારીમાં એને અલગ કરીએ છીએ, એટલે કે એને છડવું કહેવાય. શું કહેવાય મિત્રો? છડવું. MCQ બી આપણો સાચો જવાબ. વીણવું તો ના આવે, જમીનમાંથી કોઈ આપણે કાકરા કે મગફળી વીણતા હોય તો એને વીણવું કહેવાય. 22મો પ્રશ્ન. અનાજમાંથી કાકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? કાકરા દૂર કરવા હોય
મિત્રો તો આપણે વીણીને પણ અલગ કરી શકીએ છીએ અને બીજું આપણે ચાળવું કે એવું જરૂરી નથી, નાના કાકરા હોય તો ચાળીશું તો એમાં પણ નીકળી જાય, એટલે વીણવાનો ઉપયોગ આપણે કરીએ છીએ. MCQ ડી. 23મો પ્રશ્ન, ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? એટલે કે આપણે ગાળીએ છીએ તે ચાળીએ છીએ તે એને તો આપણે એને શું કહેવાય? ચાળણી કહેવાય. શું કહેવાય? ચાળણી. એટલે કે એમાં અશુદ્ધિ હોય, કોઈ નાના નાના ફોતરા રહી ગયા હોય લોટમાં, તો એને દૂર કરવા માટે કેનો ઉપયોગ થાય છે મિત્રો? ચાળણીનો. 24મો પ્રશ્ન, અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? તો મિત્રો ઉપણવું એટલે કે એમાંથી અનાજમાંથી અશુદ્ધિ દૂર કરવી હોય તો આપણે શું સુપડું હોય છે, સુપડા દ્વારા હવામાં ઉલારવામાં આવે જેથી કરીને એમાં ફોતરા હોય ઉડી જાય, એટલે સુપડા દ્વારા જે સાધન હોય એને શું કહેવાય? સુપડું. 25મો પ્રશ્ન, મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે? મીઠાનું દ્રાવણ એટલે પાણી અને મીઠું મિશ્રિત હોય તો એમાં મીઠું મેળવવું હોય તો મિત્રો આપણે બાષ્પીભવન કરવું પડે જેથી પાણીનું બાષ્પીભવન થઈ જાય અને આપણે શું મળી જાય? મીઠું મળી જાય. 26મો પ્રશ્ન, દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિ વપરાય છે? નિતારણ અને ગાળણ? ના મિત્રો, નિતારણ અને ગાળણ ના વપરાય. મીઠું મેળવવું હોય તો શું? એક તો બાષ્પીભવન આવશે, ગાળણ અને બાષ્પીભવન, કે બાષ્પીભવન અને ઘનીભવન, કે નિતારણ અને બાષ્પીભવન. તો મિત્રો બાષ્પીભવન દ્વારા મીઠું મળે છે અને ઘનીભવન દ્વારા પાણી મળે છે, એટલે આ બંનેને અલગ કરી શકાય છે. 27મો પ્રશ્ન, ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિને શું કહે છે? તેને શું કહેવાય? છડવું. આગળ જ હમણાં પ્રશ્ન આપણે જોઈએ, ડુંડામાંથી વીણવું કાઢવું હોય દાણાને એને છડવું કહેવાય. 28મો પ્રશ્ન, દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે કઈ પદ્ધતિ? તો કે બાષ્પીભવન. કયું આવશે મિત્રો? MCQ બી. આગળ જોઈ ચૂકીએ છીએ. 29મો પ્રશ્ન અને લાસ્ટ ક્વેશ્ચન, ગરમ દૂધ કરેલી તપેલી પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં પાણીના ટીપા જામી જાય છે, આ ક્રિયાને કારણે ખાલી જગ્યા બને છે, તો આ કઈ ક્રિયાને કારણે બને છે? તો મિત્રો આ ક્રિયા એટલે જ મિત્રો આપણી ઘનીભવનની ક્રિયા. MCQ બી થશે આપણો સાચો જવાબ. મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી અને જણાવજો. જો તમે YouTube ચેનલમાં નવા હો તો જરૂરથી YouTube ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરજો. થેન્ક યુ.